નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના સ્વર્ગસ્થ પિતાના જન્મદિન નિમિત્તે 10મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન યોજાયો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના સ્વર્ગસ્થ પિતાના જન્મદિન નિમિત્તે 10મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં 878 નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત ધારાસભ્યો, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સાવલી પોઈચા રોડ પર આવેલ કેતન ફાર્મમાં સમૂહ લગ્ન યોજાયા છે, જેમાં 5 મુસ્લિમ જોડાઓએ પણ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. ધારાસભ્યના પિતાના નામે ચાલતા સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી 6200 થી વધુ યુગલો પ્રભુતામાં પગલાં માંડી ચૂક્યા છે. આ શુભ પ્રસંગે 1 લાખથી પણ વધુની જનમેદનીને સંબોધીને મુખ્યમંત્રીએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા છે. મુખ્યમંત્રી દ્વારા સંબોધનમાં પાણીનું ટીપું ટીપું બચાવો અને એક માના સોગંદ ખાઈને પ્રતિજ્ઞા લો કે બધા એક પેડ માં કે લીએ રોપવાની અપીલ કરી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, સાંસદ સહિત જિલ્લાના મોટાભાગના ધારાસભ્યો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.